હેલો, તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો જુઓ મિત્રો, મારી બેન બનાવી રહી છે ખીર. પેલા ગેસે ખીર મૂકી છે ને આ બાજુ શાક મૂકી દીધું છે. પછી હમણાં એ રોટલીનો લોટ બાંધી દેશે, પૂરી બનાવી નાખશે. મારા વ્લોગમાં બન્યા રહેજો. તો જો મારી બેને પૂરી વણી નાખી છે અને સાથે સાથે તળાવા પણ મેળી છે. પૂરી વણી નાખી છે અને આ પૂરી તળાઈ ગઈ છે અને હજી પૂરી તળે છે. આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. આ છે ખમણ ને શાક તૈયાર થઈ ગયું છે. હવે ખાલી રોટલી બનાવવાની બાકી છે. તો જુઓ, આપણી પૂરી તળાઈ ગઈ છે. કેવી લાગે બધા કોમેન્ટ કરજો. આટલી તળાણી છે ને હજી પૂરી તળાઈ છે. તો જો આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે. તો આ છે ખીર, પૂરી, ખમણ, શાક, પેલી છકરી અને જો આ મારી મમ્મીની થાળી તૈયાર કરી નાખી છે. હવે આપણે મારી મમ્મીને ધરી દઈશું. તો જો મારી બેન રોટલી બનાવી છે. જો કેવી રીતે બનાવે રોટલી. રોટલીને પકડવાની નહીં, એનાથી જ ફરતી જાય. મારી બેનની ઝડપ બહુ છે હો. બધું એને જ બનાવી નાખ્યું. ખીર, પૂરી, રોટલી, પછી છકરી તળી, પૂરી બનાવી, પૂરી તળી, પછી શાક બનાવ્યું અને હવે છેલ્લે રોટલી બાકી રહી હતી તો એ રોટલી બનાવે છે. આવી રીતે ગેસ ઉપર રોટલી ફૂલે. કોણ કોણ ગેસે રોટલી બનાવે ને કોણ ચૂલે બનાવે કોમેન્ટ કરજો. नाम ही बताएं हसीना मलिक, क्या इत्तेफाक की बात है।